સુરત શહેરના 6 ગરબા આયોજકો પર જીએસટીના દરોડા, મોટા પાયે કરચોરીની આશંકાએ જીએસટીએ તપાસ હાથ ધરી છે। પાસ માટે એક દિવસના 1000 રૂપિયા વસૂલતા હોવાની ફરિયાદ, 1000 થી લઈ અને 5000 સુધી વસૂલવામાં આવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે। પાણીની બોટલના પણ 100 રૂપિયા વસૂલાતા હોવાની ફરિયાદ હતી, ત્યારે વાહન પાર્કિંગ માટે પણ 1000 રૂપિયા વસૂલાતા હોવાનો આરોપ લાગ્યો છે। તમામ વ્યવહાર રોકડમાં કરાતા હોવાની જીએસટીને આશંકા છે। લોકોની વ્યાપક ફરિયાદના આધારે જીએસટીએ સર્ચ હાથ ધર્યું છે। તો ગરબા આયોજકોએ 18% મુજબ ભરપાઈ કરવાનો હોય છે ટેક્સ, ત્યારે જીએસટી વિભાગે હાલ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। સુરતમાં અલગ અલગ જે ગરબા આયોજકો છે તેમાં તપાસ હાથ ધરવામાં આવી છે। 1000 થી લઈ 5000 સુધી જે પાસની કિંમત છે તે વસૂલવામાં આવતી હોવાની પણ માહિતી મળી છે। તો બીજી તરફ પાણીની બોટલના 100 રૂપિયા વસૂલાતા હોવાની પણ ફરિયાદ હતી। વાહન પાર્કિંગ માટે પણ 1000 રૂપિયા વસૂલાતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાકલે આપણી સાથે ફોનલાઈન પર છે। ધનરાજ, સુરત શહેરના લગભગ 6 જેટલા ગરબા આયોજકો પર જીએસટીના દરોડા, શું વિગતો? બિલકુલ, જીએસટી દ્વારા તપાસ કરવામાં આવી હતી કે નવરાત્રી દરમિયાન જે પ્રમાણેના વ્યવહાર છે, રોકડ વ્યવહાર છે, એ સૌથી વધારે કરવામાં આવી રહ્યા છે બાબતની બાતમી મળી હતી। ત્યારે આ બાબતને લઈને જીએસટી વિભાગ દ્વારા તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા હતા। સુરત શહેરની અંદર કુલ 6 ગરબા આયોજકો પર જીએસટીના દરોડા પડ્યા છે, જેમાં તપાસ કરવામાં આવી હતી અને મોટા પાયે જીએસટી ચોરી કરવાની આશંકાને લઈને તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે પાસ માટે એક દિવસના વ્યક્તિ દીઠ 1000 થી લઈને 5000 વસૂલવામાં આવી રહ્યા છે। એ બાબતની માહિતી જ્યારે સાંપડી રહી છે, ત્યારે જે પ્રમાણે જીએસટી ભરાવવું જોઈએ ન ભરાતા આ રીતે તપાસ કરવામાં આવી રહી। ઉપરાંત પાણીની બોટલના પણ 100 રૂપિયા લેવામાં આવી રહ્યા છે। 20 રૂપિયાની બોટલના 100 રૂપિયા લેવામાં આવે છે। એ પ્રમાણેની અનેક ફરિયાદો છે ઉઠવા પામી હતી, ત્યારે એ બાબતને લઈને પણ તપાસ કરવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં વાહનો લઈને ખેલૈયાઓ છે એ મંડપ સુધી જતા હોય છે અને ત્યાં પણ આ રીતે 1000 થી વધુનું જે પાર્કિંગ ચાર્જ છે વસૂલવામાં આવતા એ પ્રમાણેની ફરિયાદો ઉઠવા પામી છે। ત્યારે એ બાબતને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। આમ તમામ બાબતને લઈને જીએસટી ચોરી કરવામાં આવી રહી છે એ પ્રમાણેની વ્યાપક ફરિયાદો ઉઠી હતી। ત્યારે અલગ અલગ જે 6 જેટલા ગરબા આયોજકો છે ત્યાં જીએસટી તપાસ કરવામાં આવી છે। ચોક્કસથી ધનરાજ, માહિતી બદલ આભાર।